हरिओम। सदगुरु कृपा ही केवलम, मात पिता कृपा ही केवलम, व्यासपीठ कृपा ही केवलम। આજે તારીખ 12/5/2024 રવિવારનો દિવસ. રવિવારનો દિવસ એટલે આપણે રવિ ભગવાન રવિ સૂર્યનારાયણને નમન કરવાનો દિવસ અને દર્શન કરવાનો દિવસ. વિશેષમાં આજે માતૃ દિવસ એ આજનો દિવસ સૌએ પોતપોતાની માતાશ્રીઓને એમને માન સન્માન આપવાનો દિવસ. જોકે આમ તો હરોજ આપવું જોઈએ, તો સત્સંગમાં આવશે આજના આપણામાં. તો આજે આપણે વિશેષમાં માં આપણા માટે શું છે, માં આપણા માટે કોણ છે, માં આપણા માટે શું કર્યું, એ આપણે થોડું ઘણું જોશું. તો પ્રથમ તો હું આપ સૌને આજે માતૃ દિવસ છે, મા દિવસ જેને કહેવાય. જોકે આ તો એક દિવસ છે બનાવવાની વાત છે ભાઈઓ, નહીં. હર હંમેશ હરોજ માતૃ દિવસ મનાવવો જોઈએ. તો આપ સર્વને પ્રથમ શુભકામના અને સર્વે લોકો પોતપોતાની માતાઓનું માઓનું માન સન્માન કરે, આદર આપે, એવી અભ્યર્થના પ્રભુ પાસે. અને મારા ભાઈઓ બહેનો, મારા જે વિડીયો રાખું છું આપની પાસે, એને આપ લોકો કેટલા બધા શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો, ખરેખર ધન્યવાદ છે, આભારી છું આપનો. અને મારા આ વિડીયો જો આપને ગમે, જબરદસ્તી નથી, ગમે તો શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરશો. કારણ કે આમાં આપણને ઘણું બધું સમજવાનું, જાણવાનું અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આજ સુધી કોઈ ન કહેલું, ન કીધેલું, એ હું આજે આપને માં વિશે કહીશ, માની મમતા વિશે કહીશ, માની પ્રેમ અને લાગણી વિશે કહીશ. માના જેટલા ગુણો ગાઈએ ભાઈઓ એટલા ઓછા છે. માં તો માં છે. તો આપણે આજે માતૃ દિવસે આપણે થોડીક વાતો કરશું અને માના ગુણ લગાશું. તો વાતો કરશું આપણે માં, આપણી માતાશ્રી, જે આપણી જન્મદાત્રી છે.
આપણને જન્મ આપનાર છે. આ જો માં ન હોય તો ન હોત તો આપણે આ સંસારમાં ન આવ્યા હોત. આપણે સંસારમાં ના આવ્યા. અરે આપણે શું અવતારો ભગવાનો જેને જેને જ્યારે જ્યારે ભગવાનને તો એ માં આપણી જન્મદાત્રી છે. ભગવાનોને પણ જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવવું પડ્યું ત્યારે ભાઈઓ આજ માના કુખની જરૂર પડેલી. એ માના કુખે જન્મે અવતાર લીધા છે. રામ જુઓ, કૃષ્ણ જુઓ, પૂજ્ય ધણી માતંગ જુઓ, એ કેટલા બધા અવતારો જે જન્મ લીધા માના પેટે. તો એ માના ગુણલા આજે આપણે માની મમતાના, માને પ્રેમ ને લાગણીના એ થોડા આપણે ગુણલા આજે ગાશું. આપ સાંભળો. હું વિશેષમાં એમ કહીશ કે દરેક સ્ત્રી અને પુરુષોની તેઓની 3 માતાઓ હોય છે. નથી કીધું ને કોઈ તમને, તમે અનુભવ્યો, પણ હું તમને આજે કહું એટલે ખ્યાલ આવી જશે આપને. 3 માતા. પ્રથમ માતા આપણે જન્મ દેનારી, જન્મદાત્રી. જે આપણને જે લાલન પોષણ કરે, ભરણ પોષણ કરે ને મોટા કરે છે એ માં. જે માના ગુણો કોઈ દી આપણે ભૂલવા ન જોઈએ અને એનું ઋણ તો કોઈ દિવસ ન ચૂકી શકીએ એ માં. હવે એ માનું તમે કેટલું માન સન્માન રાખો છો? જોકે માતા પિતાની સેવા માની કરતા હશે એના માટે આ નથી. જે નથી કરતા, જે તગેડી મૂકે છે, મોટા થાય છે, નોકરી મળીને, છોકરી મળીને, જો છોકરી આવી અને પછી જે 2-4 મહિને જે જુદા થઈ જાય છે મા બાપને મૂકીને, આમ હાલતા થાય છે એવા ને. અને આ જે છે વાત એ તો આપણે આજે માતૃ દિવસ છે એટલે આપણે માનું આપણે માન સન્માન કરીએ, આદર સત્કાર કરીએ એ નહીં. આ તો ભાઈ જીવન જીવીએ ત્યાં સુધી માં જો હયાત છે તો એમની પૂજા અર્ચના કરીએ. પહેલે આપણે જોઈ લઈએ કે 3 માતાઓ કઈ. પહેલે આપણને જન્મ દેનારી, બીજી માતામાં જગત જનની આદ્ય શક્તિ જે આપણી કુળદેવીઓ છે એ, ત્રીજી માતા આપણી ધરતી માતા જે મેં શોર્ટ વિડીયોમાં આપેલે રાખ્યું છે એ ધરતી માતા. તો આપણને જે ભરણ પોષણ કરે, આપણે જન્મ જેણે માં દીધા, માતાએ જે દીધું એ જે આપણને નાનપણથી, જ્યારે આપણે નાના હતા બિલકુલ બાળક, ત્યારે દૂધ પાઈને જે મોટા કર્યા એ માના ઋણ તમે ક્યારે ચૂકવી શકશો? માં જો હયાત નથી તો એને સ્મરણ કરીએ, એની પૂજા અર્ચના કરીએ અને આશીર્વાદ લઈએ. માં હયાત છે તો એમની સેવા કરીએ, માન સન્માન કરીએ.
રોજ પગે લાગી. ફોટો હોય, હયાત નથી તોય, હયાત છે તો પણ માં તો માં છે. હયાત નથી તો પણ માના આશીર્વાદ સદાય પોતાના બાલુડા ઉપર હોય છે. તો અત્યારે ઘણા ખરા એવા છે કે માતાઓનું વાત વાતમાં અપમાન કરી નાખે, ગાળાગાળી કરે, તિરસ્કાર ને તુચ્છકારા કરે. માં માં શબ્દ બોલવું, આ મમ્મી, મોમ એ વળી શું? મોમ એટલે શું? મોમબત્તી, મીણબત્તી છે. એ માં શબ્દ છે એ જ ઊંચું અને શુદ્ધ અને ઊંચું છે. માં બોલું ત્યાં મને બાળપણ સાંભળે. એ માં ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં, એ કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. નાના હતા, બાળક હતા ત્યારે આપણે મળ પેશાબ કરી નાખીએ તો માં ભીનામાં પોતે સૂવે ને સૂકામાં આપણને સુવાડે. ભાઈઓ કેમ ભૂલી જાઓ છો ભાઈઓ અને બહેનો? કારણ કે માં તો સ્ત્રી પુરુષ જુવાન જુવતી બધાની માં તો માં છે. માં તો હોય જ, કેમ ન હોય? એટલે સૌ માટે છે. મેં હમણાં કીધું ને સ્ત્રી અને પુરુષો, એના ગુણો ન ભૂલીએ કદી. આપણે એમના ઋણમાંથી ક્યારે ન છૂટી શકશું મારા વાલાઓ. તો જે અત્યાચાર કરો છો, જે ત્રાસ આપો છો, માં હોય, બાપ હોય, મા બાપ હોય, કારણ કે તમે જેવું કરશો એવું આગળ જતા તમારા ઓલાદો, તમારા બાળકો તમારાથી કરશે. કારણ કે કરેલા કર્મના જે આપણા જે બદલા એ તો દેવા જ પડશે. એ ભૂલજો નહીં કોઈ દિવસ. એને અત્યારે હાલના સમયમાં વિશેષ આ જ ચાલી રહ્યું છે. માટે એ માને આપણે ભૂલીએ નહીં. માનું માન સન્માન કરીએ, સત્કાર કરીએ, એમનું તિરસ્કાર ને તુષ્કાર, એને ત્રાસ ન આપીએ, એમની સેવા કરી. તો જે અત્યાચારો કરતા હોય, ત્રાસ આપતા હોય, ત્યારે આ જે મારું જે આજનું સત્સંગ છે સાંભળી અને એ બધામાંથી ઉતરી જજો. નહીં તો વળી આ બધું તમને ભોગવવું તો પડશે પડશે ને પડશે જ. તો પ્રથમમાં બીજીમાં જગત જનની આદ્ય શક્તિ. આ જગતનું જ્યારે આ સૃષ્ટિની જ્યારે રચના નથી થઈને સૌથી પહેલા જે આ પ્રગટ્યા હતા, અવતર્યા હતા, એ માં આદ્ય શક્તિ જગત જનની એટલે કહેવામાં આવે છે. આ જગત જનની જન્મદાત્રી, જન્મ આપેલી માં આપણી વ્યવહારમાં જે આપણે પરિવારમાં જે માં છે એ, પણ આ તો જગત જનની આદ્ય શક્તિ છે. તો એની પણ આપણે આરાધના, પૂજા, અર્ચના, આરતી કરીએ, નૈવેદ્ય કરીએ, પ્રસાદ કરીએ. એમાં આપણું રક્ષણ કરે છે.
એમાં આપણને શક્તિ ભક્તિ આપે છે. એમાં કુળદેવી, જેટલી કુળદેવીઓ છે એ બધી આદ્ય શક્તિ, જગત જનનીના બધા અંશ છે. જેમ આપણે નવરાત્રી નવદુર્ગા, જેમ અમારી માતાજી કુળદેવી ચોટીલામાં ચામુંડા, માં ચંડી ચામુંડા, એમ સર્વની કુળદેવીઓ, એમાં એ જગત જનની, એને પણ આપણે સેવ કરીએ, સેવા કરીએ, એની પૂજા અર્ચના કરીએ અને આપણે પ્રાર્થના. એ તો આખા જગતની જનની, જનની એટલે આખા જગતની. એ હું ગુણલા ગાશું, આપણે સાંભળજો. એ આદ્ય શક્તિને આપણે યાદ કરે. મારી ધીરે સીધી દે, અષ્ટનવ નિધિ દે, વસમે વૃદ્ધિ દે બાળ જાણી, હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, अबे वरदान दे शंभुराणी, दुख को दूर कर सुख भरपूर करो, आशा संपूर्ण कर दास जानी, सजन सो हित दे, कुटुंब सो प्रीत दे, जग में जीत दे, श्री भवानी माँ जग में जीत दे, श्री भवानी माँ जग में जीत दे, माँ भवानी. આમ આપણે સ્તુતિ કરીએ. એ જગત જનની બીજી, અને ત્રીજી માં આપણી ધરતી માતા. જો કે મેં પહેલે જે કીધું એમાં એક વસ્તુ રહી ગઈ, એક વાત. જે પુત્ર પરણાવ્યા છે ને પુત્ર વધુ જેમની વહુઓ આવી છે, એ પુત્ર વધુઓને પણ મારી ખાસ વિનંતી અને ભલામણ, આપ આપના મા બાપ માને મૂકી અને સાસરે જ્યારે આવ્યા છો ત્યારે એ મારી બેન દીકરીઓ, આપ સાસુને પણ પોતાની માં સમજી અને સેવા કરજો. અને સાસુઓ પણ બહુ હરખાય નહીં, સાસુઓ પણ એ પુત્ર વધુને એટલું જ માન સન્માન આપે, એટલી જ ઇજ્જત આપે, એટલું જ આદર આપે કે જેટલી, કારણ કે એમની માં મૂકીને આવેલી છે. એટલે પુત્ર વધુઓને પણ, હવે જમાઈઓને તો આપણે ઘણું કહી ન શકીએ, કારણ કે બધા જમાઈઓ કઈ સાસુને માં ન માનતા હોય. પછી ઘણા, જે મેં હમણાં વાત કરી એમ ઘણા છે એવા, અત્યારે તો આમ સાસુને પણ જે મોમ કરીને જે બોલાવે છે ને, એ યોગ્ય નથી. એ કઈક અજુગતું લાગે આપણને. મમ્મીએ નહીં, હું તો વિશેષ એમ જ કહીશ, આપણી જે દેશી ભાષા, આપણી જે માતૃભાષા છે માં, એ માં કરીને બોલાવો. તો એ પણ જમાઈઓ પણ એ સાસુનું એટલું જ માન સન્માન રાખે, આદર સત્કાર કરે. અને સાસુ સસરા પણ એ રીતે જ જમાઈનું માન સન્માન રાખે, આદર સત્કાર કરે. અને ઘણા ખરા ઘરોમાં આવું જ છે. અત્યારે વિશેષ તો જમાઈઓ ઉપર બહુ પ્રેમ હોય છે, તો એ બહુ સારી વાત છે, પણ જરા ધ્યાન દેજો વાત. તો પુત્ર વધુઓને ખાસ આ વાત, સાસુની સેવા કરજો, સાસુ સસરા બેઓ એ સેવા કરજો, પોતાના માતા પિતા સમજી અને એમની સેવા કરજો. એ મારી આજે ખાસ ભલામણ વિનંતી. કારણ કે અત્યારે ઘણા ઘરોમાં જે ગ્રહ કલેશ છે, ગ્રહ કંકાસો છે, ઝઘડાઓ છે, એ બધા સાસુ વહુના ટકરાઓના લીધે, વિચારો નથી ભળતા એના લીધે આવું થાય છે. એટલે મનભેદ થતા હોય પણ મતભેદ ન કરજો.
એક જ વિચાર રાખજો, સર્વે પરિવારો હળીમળીને રહેજો. ખાસ પુત્રવધુ વહુવારો માટે આ વાત. તો ત્રીજી માતા ધરતી માતા. ધરતી માતાની મહિમા તો આપ જાણો છો અને સમજો છો. એ ધરતી ઉપર અત્યાચારો, પાપાચારો કેટલા બધા વધી ગયા છે ધરતી ઉપર. જે દીકરા ની ઠીકરા છે, સુપુત્રો નહીં કુપાત્રો છે, એ જે માતા ઉપર અત્યાચારો કરે, ત્રાસ આપે, તગડી મૂકે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એ બધા એ માતા માં છે. માં છે જન્મ દેનારી. એ તો સહન કરી લેશે મારા વાલાઓ. પણ આ જો ધરતી માતા ઉપર તમે અત્યાચારો, પાપાચારો, આ બધું જો તમે ન મૂક્યું તો આ માતા સહન નહીં કરે. કરી કેટલું કરશે? આખા જગતનો ભાર જે વેઠી અને જે બેઠી છે એ શાંત છે ત્યાં સુધી સમજજો કે શાંતિ છે. પણ એનાથી જો જરાય સહન નથી, પછી અત્યાચારો, પાપાચારો ન મૂક્યા, દુષ્કર્મો, બરોબર, આ જેટલા બી છળ કપટો, કૂડ કપટો, ભ્રષ્ટાચારો, આ બધું જે પાપો આજે વધી ગયા છે, એ બધાથી જો આપણે નહીં ઉતરીને, જો આ ધરતી માતાથી સહન નહીં થયું અને જો આ કોપાયમાન થઈને કંપી, જેને આપણે ધરતી માતા, જે ધરતી કંપ થયો કહીએ છીએ, એ ખાલી કંપે ને ભાઈઓ. અમારે 2001 કચ્છમાં થયું ધરતી કંપો, તો તમે અનુભવ્યો હશે ભાઈઓ. અમને ખબર છે, અમે અનુભવ્યું. 2 થી 2.5 મિનિટ આમ ખેદાન મેદાન કરી નાખ્યું. ઈ જો અડધો કલાક ને કલાક આમ ડોલે ને કંપે તો શું હાલત થશે? તો એ ખાસ ધ્યાન રાખજો. અમારા એટલે જ તો અમારા પૂજ્ય ધણી માતંગ દેવ, ઈષ્ટદેવ એમ જ કહી ગયા કે હે માનવ, હે મૈશ્વર્યા, તમે પ્રથમ ઉઠતા વેત સવારના બીજા કોઈ ન મળે તો તમે ધરતી માતાને નમન ને પ્રણામ કરજો. શું કહેશો? ધરતી માતા તો કે ધર્માચાર, અલખ દેવ તો જે કરમ કે જુવાર, એમ એ કરવાનું. પ્રથમ તો ધરતી માતાને નમન એટલે કરવાનું કીધું છે. અને આ બધી વસ્તુ જે છે, પાપાચારો, અત્યાચારો, આ ધરતી ઉપર જેમ જેમ ઠીક લાગે આપણે વર્તન કરીએ, વર્તનની ગેરવર્તનો એ બધું રહેવા દેજો. એ માતાને નમન કરજો, એને કરજો પ્રાર્થના. જન્મ દેનારી તો પણ ખમી જશે. મારો દીકરો છે, મારો લાલો છે, મારો એ તો ઠીક છે, પણ આ માતા જરાય સહન નહીં કરે. જો કોપી અને કંપી તો ભાઈઓ ખેદાન મેદાન થઈ જશે. મોટા મોટા બંગલાઓ, મેળીઓ, મોલાતુઓ, જીવ જંતુ, માણસો, પશુઓ બધા પૂરા કરી નાખે છે. એ ક્યાં આપણે ધરતીકંપનો અનુભવ નથી કરતા કે નથી જોતા કે નથી જોયું? તો એ ધરતીનું પણ જે છે એમાંનું આપણે એમને નમન કરીએ, પ્રણામ કરીએ. અને વિશેષમાં મારા ખેડૂતો, જે જન્મ દેનારી માં જ્યારે આપણે બાળક હોઈએ, નાના હોઈએ, ત્યારે દૂધ પાઈને આપણું પોષણ કરે, તેમ આ ધરતી માતા છે. એટલે મારા ખેડૂત પુત્રો, ખેડૂતો એમને ખેડે છે, ખેતર ખેડે, એમાં વાવેતર કરે, અને જે અનાજો આવે એ અનાજથી જ આપણું ભરણ પોષણ આ માતાના લીધે થાય છે. આ માતાના, ધરતી માતાના લીધે.
અનાજ વાવો તો બધા અનાજો ધરતી ખેડીને પણ કેટલું ખમે છે માં. હા, કીધું છે ને વનરાઈ ખમે વાદી અને ખૂંધી ખમે. જે ધરતી માતા જેટલું ખમે એ કડવા વચન તમારા સંતો ખમે છે. આ એક સાખી છે, એમાં આવે જે છે કેટલું બધું આ માં સહન કરે છે. તો એ આપણે અનાજ, પછી એમના ઉપર જે કપાસ વાવાય છે, જે બી જમીન ધરતી ઉપર જે પેદાશ થાય છે, તે કપાસ જો વાવેતર પણ બંધ થશે તો પણ શું નાગા ફરશો? ના, કપડા વસ્ત્ર એનાથી બને છે, કપાસ. તો એ પણ ધરતી માતાની દેન, એ પણ ધરતી માતાનું આશીર્વાદ. તો એ આપણે મોટા થઈએ એટલે ભરણ પોષણ એ ધરતી માતાના થકી જ થાય છે, અનાજથી, ખોરાકથી. એ ક્યાં તમે નથી જોતા ને અનુભવ કરતા. તો વિશેષમાં હું મારા ખેડૂતોને ભલામણ કરીશ, આપ ખેતી મૂકશો નહીં. ખેતીનું કાર્ય, ખેતીવાડીનું કાર્ય જરૂર કરજો. નહીં તો ભૂખે મરવાનો વારો આવશે. તમે જગતના તાત કહેવાઓ છો. જગત જનની, જગત તાત. કારણ કે બને રાખીવાળ છો જગતના. માટે એ આપણે અનાજ વાવવાનું બંધ ન કરીએ. જે બી આપણે પેદાશ એમાં જે કરીએ વાવેતર, એ જરૂર કરવું જોઈએ. અને વિશેષમાં ખેતર જમીનોને વેચવું. જેને જેને વેચ્યા છે, આજે પણ ખેતર હોય, જમીનો વેચી નાખી, એ પસ્તાય છે. અમારા મુન્દ્રા તાલુકામાં વિશેષ આવું બધું થયું છે. અત્યારે એ લોકો જમીન વેચીને ભલે કરોડપતિ થયા હોય, જે હોય તે, પણ હવે ઘણા ખરા રોડપતિ થઈ ગયા છે. મારા વાલા જીરવી નથી શક્યા, કારણ કે માતાને વેચી. અમે વેચ્યું એને દુઃખ તો થાય છે ભાઈઓ, શું થાય, પણ ઘણા અમુક પરિસ્થિતિના લીધે વેચવું પડે. પણ હું ના પાડીશ, જમીન ખેતર વેચવા નહીં. ખેડૂતોએ ક્યારે પણ નહીં. તો વિશેષમાં એ પણ આપણે વાત કરી. એ પણ જેમ આપણે આપણી માતાનું જેમ માન સન્માન કરીએ, તેમ આપણા ખેતર જમીનનું એમનું પણ આપણે એક મર્યાદા જાળવીએ, માન સન્માન કરીએ. એના ઉપર આપણે જે બી વાવેતર છે એ કરવું જોઈએ. મારા ખેડૂતોને તો ખાસ, ખેડૂત ભાઈઓ, ખેડૂત બંધુઓ, ખેડૂત મિત્રોને બધાને, કે ક્યારે પણ આપણી જમીન વેચશો નહીં. હમણાં અમે ઘણા ફરીએ છીએ, આપણે આવી છીએ, જોઈએ છીએ, જઈએ છીએ, આવી છીએ, જોઈએ છીએ કે કેટલી બધી સોસાયટીઓ બની રહી છે અને કારખાનાઓ બની રહ્યા છે. વિશેષમાં તો જમીન ખેતરોની જ છે, વાડીઓની છે. તો મેં પહેલે પણ કીધું છે કે આ મકાનોમાં કે દિવાલોમાં કે કંપનીઓમાં કે કારખાનામાં કઈ તમે પછી જ્યારે ભૂખે મરશો ત્યારે શું બટકા ભરશો? જેમ કર્ણ રાજાએ સોનનું દાન કર્યું ને પછી જ્યારે ઉપર સ્વર્ગમાં ગયો ત્યારે ભગવાને એને પૂછ્યું તો કે મને કે ભગવાન ભૂખ લાગી, તો કે સોનું ખા. તો શું તમે પછી આમાં બટકા ભરશો? એટલે એ ધ્યાન દીધું ખાસ. હવે આપણે માતાજીના ગુણલાની એક વાત કરી, માના ગુણ ગાઈ. એ જગત જનની ના આપણે ગુણ લગાવી. જગત જનની અને જન્મ જનની બંને. એ તો આપણે સાંભળ્યું તમે. હવે આપણે જન્મ જનની ને વાત કરીશું.
સાંભળો. મીઠા મધુ ને મીઠા મેહું લારેલું, એથી મીઠી તે મારી માત રે જનની, નિજોડ સખી નહીં જડે, એ જનની નિજોડ સખી નહીં જડે. મીઠા મધુ ને મીઠા મેવું લાગે, એથી મીઠી તે મોરી માતરે, બધાથી મીઠી મોરી માતરે. કારણ કે આ જનની જે છે એ જનનીની જોડ આપણે બીજે ક્યાં ન મળે. જે માં તો માં છે, એ જન્મ જનની છે. આદ્ય શક્તિ કુળદેવી જગત જનની, આ જન્મ જનની માં. શું કીધું? પ્રભુના એ પ્રેમ તાણી પૂતળી રેલો, જગતી જુદેરી એની જાત રે જનની, જનની જોડ સખી નહીં જડે. પ્રભુના પ્રેમ તણી એ પૂતળી રે, એ પ્રભુના સમાન. જેમાં આપણે પ્રભુને પ્રેમ કરીએ, જેમાં આપણે ઈશ્વરને પ્રેમ કરીએ, એમ માનીએ, એ પ્રભુથી પણ વિશેષ આ માં છે. એટલે આપણી આ જે જનની છે માં, એના આપણે જેટલા ગુણલા ગાઈએ મારા વાલાઓ એટલી ઓછા છે. અમીની બારે લયની આખડી રેલો, વાલ બારે લયના વેણ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે. અમીની ભરેલી એની આખડી. અમી સદાય અમી એટલે પ્રેમ, એવો ભાવ સદાય માં એવું જ રાખે પોતાના બાલુડાઓ. એ આપણને મારે તોય પણ પ્રેમથી મારે. અને એના વેણ, એના જે બોલ છે, મારા દીકરા, મારા લાલા, ઘણા ઘણા બધા નામો તમને ખબર છે એમાં. એટલે લાલો, લાલો તો શબ્દ એવો છે ભાઈ, મારો લાલો, મારો પુત્ર, મારો દીકરો. હે દીકરાઓ, તમે ઠીકરા ન થાજો. એ માના જે આમી ભરેલી આ જે આંખડી અને વાલના ભરેલા જે વેણ છે, એને તમે જાણો છો. તમે એમના વેણની સામે ક્યારે કુવેણ ન કાઢતા. અપશબ્દ ન બોલો, ન એમને ગાળા ગાળી કરો. ઘણા છે એવા, મેં તમને ત્યારે કીધું કે એ દીકરા નહીં, આવા ઠીકરા હોય, માણા નહીં પણ પાણા હોય. આ પાણા કહેવાય જે માઓને માતાઓને ગાળા ગાળી કરે, મારા મારી કરે, મારા મારી. અરે ઘણા તો હત્યા કરી નાખે છે, ઘણા હત્યા કરી નાખે છે. તો આપણે આ માના જે વેણ છે મીઠા, એવા જ મીઠા બોલા આપણે થઈએ. પછી હાથ ગૂંથેલ એના હીરના રેલો, હૈયું હેમંત કેરી એલ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે રે. હૈયું એનું હેમંત કરી હેલ, સદાય આપણા માટે આશીર્વાદ આપતા હોય. સદાય
ગમે એવા પુત્રો હોય પુત્રીઓ હોય, કારણ કે આમ અત્યાર સુધી પુત્રો માટે દીકરાઓ માટે કહેવાતું, પણ પુત્રીઓ ઘણી અત્યારે આવી થઈ ગઈ છે. દીકરા દીકરીઓ બંનેને કહું છું ભાઈઓ, એ માનું ક્યારે દિલને દુખાવજો, એને ડૂબાવજો નહીં. માતા પિતાના કયામાં રહેજો, એવા ગેરવર્તન ન કરજો કે જેમનાથી એમને દુઃખ લાગે. એમના જો કે કૂદવા તો કોઈ દિવસ આપે જ નહીં, એ પોતાના બાળકોને કોઈ દિવસ નહીં ઉભા રાખે જ નહીં, કુવેણ બોલે જ નહીં. હા, આપણને ક્યારેક ઘર પરિવાર છે વઢે કરે કે તો એ એમના હૃદયમાં કઈ ન હોય, એમ અંતર તો એનું વાલ જ કરતું હોય, સદાય વાલ કરે. આપણને માં જેટલું પ્રેમ કરે, ભાવ રાખે, લાગણી રાખે પોતાના બાળકો માટે, એટલું કોઈ ન રાખી શકે. એટલે જ માં તો માં છે. માં તો માં, બીજા જગ્યા વગડાના વાહ. દેવોને દીધેલ એના ડોયલા રેલો, સસીએ સિંચેલ એની સોળ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મારી માતા રે જનની, એ જનની જોડ સખી નહીં જડે રેલો. એ જગનો આધાર એની આંગણી રેલો, એ જગનો આધાર એની આંગણી રેલો. કાળજામાં કંઈક ભર્યા કોડ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે. જગનો આધાર એની આંગણી રે. નાના હોઈએ ત્યારે માનું આંગળી ઝાલીને આપણે ચાલતા હાલતા શીખાડે માં આંગળી ઝાલી. એ આપણો આધાર છે. પોતાના કોડ જે બી હોય, જે બી પોતાની ઈચ્છાઓ હોય, મનોકામના હોય, મનો ઈચ્છા હોય, એ બધાને મારી નાખે, એ બધાને દબાવી દે. કેટલા બધા કોડ, આપણે શું નહીં હોય કોડ જેમાં આપણી નથી હોતી ઈચ્છાઓ? એ માં પોતાના કેટલા બી કોડ હોય, લાડ હોય માના, માને પોતાના જે વિચારો હોય, માના જે ઈચ્છાઓ હોય, એ બધામાં ભૂલી જાય. બધાને બાયકોડ કરી દે માં, આપણા માટે, બાળકો માટે, એ બધું ભૂલી જાય. ચિતડું ચડેલ એનું ચાકડે રેલું, પડના બાંધેલ એના પ્રાણ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે. મૂંગી આશીષ ઉરે મલકતી રેલો, લેતા ખૂટે નયની લાણ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે. એના ઉરમાં, એના હૃદયમાં સદાય મૂંગા આશીષ. આપણે માં કે નહીં દરેક વખતે, એના મૂંગા આશીષ, એ બોલે નહીં, પણ અંતરથી તો સદાય આશીષ જ આપતી હોય,
સદાય આશીર્વાદ દે. એ મારા બાલુડાને એને આયુષ્ય દેજો, એને આયુષ્યમાન રાખો, એને સદાય નિરોગી રાખો. મારા છોકરાઓને કઈ ન થાય. પોતાના ઉપર બધું ઓઢી લઈ લે પોતાના ઉપર, પણ બાળકો માટે તો કોઈ દિવસ બુરું નહીં છે. એમાં લેતા ખૂટે ને એની લાણ રે, એ ખૂટે જ નહીં. એનું એટલું એનું પ્રેમ, એટલો ભાવ. એ ભૂલો નહીં, એ ભૂલતા નહીં માના ગુણલા ને માના ઋણ ને. હું ફરી કહીશ, ધરતી માતાએ હશે ધ્રુજતી રેલો, આચડા આચુક એક માયા રે જનની, એ જનની જોડ સખી નહીં જડે રે. ધરતી માતાએ ધ્રુજતી હશે કે આ મારાથી પણ વિશેષ આ માના ગુણ અને ઋણ છે. ધરતી માતા ધ્રુજશે. એટલે મેં જે તમને કીધું કે ધરતી માતા ધ્રુજશે, તો ધ્રુજશે એટલે આપણે અત્યાચારો પાપાચારો ત્રાસ મૂકીએ માવતરો ઉપર, મા ઉપર એ મૂકીને જે કરતા હો, જે સેવાઓ કરે છે, જે આદર સત્કાર કરે, માન સન્માન કરે, એને મારા પ્રણામ છે, ધન્યવાદ છે એ પરિવારોને, દીકરાઓને, દીકરીઓને જે મા બાપના કયામાં રહે છે. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ માતાનો પ્રેમનો પ્રવાહ રે જનની, એ જનની જોડ સખી નહીં જડી. એ ગંગાના નીર, ગંગા નદી, એનું પાણી વધે ઘટે. નદીઓને તમે જોયું હશે એમાં, પણ આ માનો જે વાલ, આ માનું જે જનનીનું પ્રેમ, એમની જે લાગણી, એનો જે ભાવ, એ કોઈ દિવસ વધઘટ ન થાય. સરિતામાં થાય, નદીઓમાં થાય, પણ આમાં કોઈ દિવસ માનું ન થાય. પ્રેમ કોઈ દિવસ ઓછું ન થાય, ના વધે ને ઘટે, એક જ સરખો રે. વરસે ઘડી કવ્યમાં વાદળી રેલો, માળીનો તો મેઘ બારે માસ રે જનની, એ જનની જોડ સખી નહીં જડી. વર્ષે ઘડી કવ્યોમાં વાદળી રેલો. આ વાદળાઓ જ્યારે વરસાદ પડે ત્યારે વરસે પછી તો બંધ થાય છે. વર્ષા ઋતુ હોય ત્યાં સુધી વરસે, પણ આ માનો જે પ્રેમ, એ જે વાલ, એ માનો જે પ્રેમ નામનો જે લાગણીનું જે છે, એ તો 12 માસ વરસ્યા કરે. માં છે ને એટલે માળીનો મેઘ તો 12 માસ રે. 12 માસ નહીં, સદાય વરસ્યા કરે. માનો પ્રેમ એ માં છે. ચડતી ચંદાની દિશે ચાંદની રેલો, એનો નહીં હાથ મેં ઉજાસ રે જનની, એ જનની જોડ સખી નહીં જડે. 15 દિવસ જ્યારે પૂનમ પછી જે અજવાળી જ્યારે રાતો હોય ત્યારે એ ચાંદની આપણે જોઈએ છીએ, એ ત્યાં સુધી જ ઉજાસ, એનો પ્રકાશ હોય. પણ આ જનનીનો તો પ્રકાશ ને ઉજાસ સદાય અમરે જ છે. માટે કીધું મીઠા મધુ ને મીઠા મેં ઉલારેલું,
એથી મીઠી તે મારી માતા રે જનની, એ જનની જોડ સખી નહીં જડે, એ જનની જોડ સખી નહીં જડે. અંતમાં મારે એટલું જ કહેવું છે, માની સેવા કરજો. એના કોઈ દિવસ ઋણ અને ગુણ ન ભૂલજો. સેવા કરજો. આજે માતૃ દિવસ છે એટલે જ આજે નહીં. કારણ જેમ માતાજીનો, જેમ આપણા ઉપર માનો પ્રેમ જેમ સદાય વર્ષા કરે, એમ આપણે પણ સદાય હંમેશ નિત્ય માતૃ દિવસ મનાવીએ. એક જ દિવસ માટે નહીં, ઘણા દિવસો એવા આવે છે, ફ્રેન્ડશીપ ને ફલાણા દિવસો ને વેલેન્ટાઇન ને આ ડે ને હેપી બર્થડે ને ફલાણા ડે ને આ એ બધા જે એક દિવસ માટે જે મનાવે, ઘણા બધા એવા દિવસો અત્યારે ઘણા બધા નીકળી પડ્યા છે. પણ માતૃ દિવસ તો એક નહીં ભાઈઓ, હંમેશ આપણે જીવીએ ત્યાં સુધી આપણે મનાવવું જોઈએ નહીં, ઉજવવો જોઈએ. માતા પિતાની સેવા કરી માટે મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો, એ કદી વિસરશો. મારા માતાશ્રીઓને સર્વને નમન અને પ્રણામ. જય માતાજી. હરિ ઓમ.